નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની અકાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમ વોટ્સ યોર રાશિમાં. ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે આપના માટે બની રહ્યો છે ખાસ, અને કઈ બાબતોનું રાખવાનું છે ધ્યાન. સમગ્ર બાબતો આપણે આ કાર્યક્રમમાં જાણવાના છે અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની આજના દિવસના પંચાંગની સાથે, પરંતુ પંચાંગ બાદ આપણે શુભાશુભ મુહૂર્તો જાણવાના છે. શુભાશુભ મુહૂર્તો બાદ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે આપે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ કલર છે, શુભ રંગ છે કે જેનો ઉપયોગ આપના માટે આજના દિવસ માટે લાભદાયી રહેવાનો છે તે પણ જાણીશું. ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે આપણે જાણવાના છે આજનો દિવસનો મહિમા, આજનો દિવસ આપનો કેવો રહેવાનો છે અંકશાસ્ત્રના મારફતે પણ આપણે જાણીશું. ને સાથે કાર્યક્રમના અંતમાં આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રના જાપ થકી આપણને વિશેષ ભગવતની કૃપા, વિશેષ આશીર્વાદ ભગવતના પ્રાપ્ત થઈ શકે તે સમગ્ર માહિતી આ કાર્યક્રમમાં આપણે જાણીશું. ને આપ તમામ અમારી સાથે કાર્યક્રમના અંત સુધી જોડાયેલા રહેશો. શરૂઆત કરીએ કાર્યક્રમની ને જાણીએ આજના દિવસનું પંચાંગ આશુતોષજી પાસેથી. જી બિલકુલ. હિરણ્યવર્ણામ હરિણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાત વેદો આવહ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 16 ઓગસ્ટ 2024. આજનો વાર છે શુક્રવાર. તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ સુદ 11 તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર છે મૂળ. આજના યોગની વાત કરીએ તો આજે વિષકુંભ યોગ બની રહ્યો છે. આજનું કરણ છે એટલે બવહ કરણ. અને રાશિની વાત કરીએ તો આજે ધન રાશિ બની રહી છે, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મરાશિ ધન ગણાશે. જેના વર્ણના અક્ષરો બનશે ભ, ધ, ફ અને ઢ. તે પ્રમાણે નામકરણ કરવું શુભ નહીતાવ રહી શકે. જાણીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત. આજે સૂર્યોદય સવારે 6 કલાકને 17 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાકને 9 મિનિટે રહેશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે ને હવે વાત કરવાના છે દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે, અને સાથે જાણીએ કે દિવસનો શું વિશેષ મહિમા છે. જી બિલકુલ. આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો સૌથી પહેલાં જાણીએ આજે રાહુ કાલમ, જે સવારે 11 કલાકને 7 મિનિટથી પ્રારંભ કરી 12 કલાકને 44 મિનિટ સુધી ચાલશે. શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાકને 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 વાગ્યે 9 મિનિટ સુધી રહેશે. જ્યારે આજે પુત્રદા એકાદશીનું વ્રત બની રહ્યું છે. આજે વરદ લક્ષ્મી પણ વ્રત છે. આજનો શુક્રવાર શ્રાવણ મહિનાનો બીજો શુક્રવાર એટલે લક્ષ્મી આરાધનાનો પર્વ વરદ લક્ષ્મી વ્રત આજે કરવામાં આવે. આજે સૂર્ય પોતાના કહેવાય છે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યો છે અને વાહન છે શિયાળ. આજે શ્રાવણનો શુક્રવાર એટલે જરા જીવંતિકાનું પણ વ્રત રહેશે. આ છે આજના દિવસની મહિમા અને શુભાશુભ મુહૂર્ત. જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે માહિતી આશુતોષજી પાસેથી મેળવી. હવે આપણે રાશિફળ વિશે જાણવાના છે અને 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે તેમનો દિવસ આજે કેવો બની રહ્યો છે, કયા પ્રકારના આજે યોગો આપના રાશિ પ્રમાણે જોવા મળી રહ્યા છે અને સાથે કયા ઉપાય આપના માટે આજે લાભદાયી રહેશે તે જાણીશું. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને કયા ઉપાય એમના માટે લાભદાયી છે, આશુતોષજી જણાવો. જી બિલકુલ. મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ. આવા જાતકો માટે આજનો શુક્રવારનો દિવસ આપના માટે મંગલકારી સાબિત થવાનો છે. આજે જીવનસાથી તરફથી તમને સહયોગ મળે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. પરિવારમાં સન્માન મળશે અને તેઓ આપને સાથ પણ આપશે. એટલે દિવસ આપના માટે પરિવારની સુખાકારીવાળો બની રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવાથી સફળતા નિશ્ચિત મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. નોકરિયાત લોકોની સારી પ્રગતિ થશે અને તમારા જે અધૂરા કામ છે એ પણ આજે પૂરા થઈ જાય એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. વાત કરીએ ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લીલો. આજે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે. અને કયો ઉપાય કરીશું તો આજે દેવી લક્ષ્મીની પૂજા કરવી અને કનકધારા સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. મેષ રાશિ બાદ હવે જાણીશું વૃષભ રાશિના જાતકોનું રાશિફળ. ને વૃષભ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કયા શુભ રંગનો ઉપયોગ કરવો આપના માટે હિતાવહ અને લાભદાયી રહેવાનો છે તે જાણીએ. જી અવશ્ય. વૃષભ રાશિ રાશિચક્રની બીજા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે
આજે લાંબા સમયથી અટકેલા આપના કાર્ય જ છે પૂર્ણ થઈ શકે એમ છે. તમને તમારા માતા પિતા તરફથી આજે આશીર્વાદ અને સહયોગ મળે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. ઘરનું વાતાવરણ આજે શાંતિપૂર્ણ જળવાઈ રહેશે. સાંજે તમે તમારા જીવનસાથીને ક્યાંક બહાર ફરવા લઈ જઈ શકો એ પ્રકારના પણ ગ્રહો જોવા મળી રહ્યા છે. આજે વ્યવસાયને ઝડપી બનાવવા માટે નવા સાધનોનો ઉપયોગ કરી શકાશે. તો એકંદરે જોઈએ તો આજે તમારા માટે દિવસ સાનુકૂળ અને મંગલકારી જોવા મળી રહ્યો છે. વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ છે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે 9 દીવાઓ સાથે ઘીનો દીવો પ્રગટાવીને દેવી લક્ષ્મીજીની પૂજા કરવી, અર્થાત ઘીથી 9 દીવા કરીને મા લક્ષ્મીજીની પૂજા કરવી આજે આપના માટે શુભ સાબિત થશે. જી, તો આ તો વૃષભ રાશિના જાતકોનું રાશિફળ ને વૃષભ રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના રહેશે અને તે દિવસ કેવી રીતે શુભકારી બનાવી શકાશે તે વિશે આપણે માહિતી મેળવી છે. મિથુન રાશિની વાત કરવાના છે. મિથુન રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી છે તે જાણીશું. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય બની રહેશે. આજે ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, નહીંતર આર્થિક સ્થિતિ તમારી બગડી શકે એમ છે. નોકરિયાત લોકો આજે સહકર્મીઓના કારણે ક્યાંક મુશ્કેલીમાં આવી શકે છે, એટલે સાવચેત રહેવાની જરૂર રહેશે. બાળકો તરફથી સારા સમાચાર સાંભળી મનને સંતોષનો અનુભવ થશે. આજે ભાઈના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ અવશ્ય રહી શકે છે. એકંદરે દિવસ તમારા માટે મધ્યમ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે લાલ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. તો કયો ઉપાય કરીશું? આજે શુક્રવાર કોઈ પણ મંદિરમાં સાવરણી અને સફેદ રેશમી વસ્ત્રનું દાન કરવું આપના માટે મંગલકારી નીવડશે. જી, બિલકુલ. મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું છે ને હવે વાત કર્ક રાશિની કરીશું. કર્ક રાશિના જાતકો માટે દિવસ કેવો રહેવાનો છે અને સાથે સાથે કઈ બાબતોમાં વિશેષ કરીને ધ્યાન રાખવાની જરૂર છે તે જાણી લઈએ. જે અવશ્ય કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજનો શુક્રવારનો દિવસ આપના માટે મધ્યમ ફળદાયી સાબિત થશે. આજે તમે કાર્યસ્થળ પર કરેલી મહેનતનો શ્રેષ્ઠ લાભ પ્રાપ્ત કરી શકો એમ છો. તમારા બાળકોમાં અને તમે ધાર્મિક પ્રવૃત્તિઓમાં જોડાવા ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકો છો. બાળકો અને તમે આજે ઉત્સાહપૂર્વક ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેશો જે આપના માટે મંગલકારી સાબિત થશે. તમને તમારા માતા તરફથી પ્રેમ મળવાની પ્રબળ સંભાવનાઓ છે. માતાનું આજે કે હવે વાત્સલ્ય આપની સાથે રહી શકે એમ છે. વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકોના આશીર્વાદ આજે મળી શકે છે, અર્થાત જ્યાં મૂંઝવણો છે ત્યાં સમાધાન શિક્ષક તરફથી મળી શકે. એટલે એકંદરે દિવસ તમારા માટે મંગલકારી છે. ઉપાયની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ સાબિત થશે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે. ઉપાય કયો કરીશું? ભૂખ્યા લોકોને ભોજન કરાવવું અને શુક્ર મંત્રનો જાપ કરો. આપના દિવસને મંગલકારી બનાવશે. જી, તો કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને કર્ક બાદ હવે વાત કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા ઉપાય જોવા મળી રહ્યા છે અને સાથે દિવસ આપનો કેવો રહેવાનો છે તે જાણીશું. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને સુખદ સાબિત થશે. નોકરી વ્યવસાયમાં સફળતા સાથે આવકમાં વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. મિત્રોને લગતી કોઈ સમસ્યામાં સુધારો થવાની સંભાવના છે જે આપના માટે મંગલકારી રહેશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે અને તમારા તમામ સભ્યોમાં પરસ્પર પ્રેમ ભાવ બન્યો રહેશે. મિત્રો સાથે કોઈ ધાર્મિક સ્થળની આજે મુલાકાત લઈ શકાશે. એકંદરે જોઈએ તો દિવસ મંગલકારી છે. ઉપાય કયા કરીશું અને કયો રંગ આપના માટે મંગલકારી? તો આજે આપના માટે મંગલકારી થશે વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. ઉપાય આજે સુખ શાંતિ માટે લક્ષ્મી મંદિરમાં જઈને 11 કમળ પુષ્પ અર્પણ કરવા શુભ સાબિત થશે. જી, ચોક્કસથી જરૂર આપને બતાવી ગયેલા ઉપાય જો આપ કરશો તો ચોક્કસથી આનો ફળ આજના દિવસ માટે આપને મળવાનો છે અને સાથે આ ઉપાયો શુભકર સાબિત થશે. વાત હવે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તે જાણીએ. જે અવશ્ય કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોમાં રસ વધતો જોવા મળી શકે છે. નોકરીમાં લોકોને અધિકારીઓ અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ આજે મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે.
આજે સમયસર કાર્ય પૂર્ણ કરી શકાશે. તો સાથે તમારે વ્યવસાયમાં સંબંધમાં કેટલીક યાત્રાઓ કરવી પડશે જે તમારા માટે આજે ફાયદાકારક કે લાભપ્રદ જોવા મળી શકે. તો સાથે જો કોઈ કાનૂની વિવાદ ચાલી રહ્યો છે તો એનો વિવાદ આજે સમાપ્ત થઈ શકે છે કે એનો અંત આવી શકે છે. તો એકંદરે દિવસ તમારા માટે આજે સાનુકૂળ સાબિત રહેશે. વાત કરીશું શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. અને કયો ઉપાય કરીશું? તો આજે શત્રુઓથી મુક્તિ મેળવવા માટે પીપળાના વૃક્ષ નીચે ઘીના 5 દીવા પ્રગટાવવા અને પ્રાર્થના કરવી આપના માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. તો કન્યા રાશિના જાતકોનું રાશિફળ આપણે જાણી લીધું ને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી આશુતોષજી પાસેથી મેળવી. અને હવે આપણે જે રાશિ ચક્ર છે તેની પ્રથમ 6 રાશિ વિશે જાણકારી મેળવી લીધી છે અને રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે અન્ય જે 6 રાશિ છે તેના પણ આપણે તે જાતકોનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે આપણે રાશિફળ જાણવાના છે અને ત્યારબાદ આપણે મહામંત્ર પણ જાણીશું. પરંતુ તે પહેલાં હાલ લોકો એક નાનકડા વિરામ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે આશુતોષજી જોડાયેલા છે અને આશુતોષજી આપણે વાત કરી રહ્યા હતા રાશિ ચક્રની 6થા ક્રમાંકની રાશિ આપણે જોઈ અને ત્યારબાદ હવે તુલા રાશિની વાત કરીશું કે તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવતા હતા. જે અવશ્ય તુલા રાશિ રાશિ ચક્રની આ 7મા ક્રમાંકની રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે સંપત્તિમાં વધારો થશે અને સમાજમાં તમારું આજ સન્માન વધે એ પ્રકારના પણ ગ્રહમાન બની રહ્યા છે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત થશે અને બેંક બેલેન્સ પણ આજે વધે એ પ્રકારના ગ્રહો છે. વિદ્યાર્થીઓએ આજે કેટલાક પુસ્તકોની જરૂર પડી શકે છે. વાંચનમાં આજે રુચિ વધી શકે છે. આજે તમારા જીવનસાથી સાથે થોડો મતભેદ થવાની સંભાવનાઓ છે. તો આજે વિચારોને થોડાક શાંતિથી પ્રસ્તુત કરવા હિતાવ રહેશે. જે લોકો રોજગાર માટે પ્રયત્નશીલ છે એમને આજે સફળતા મળી શકે એ પ્રકારના ગ્રહો છે. તો એકંદરે દિવસ તમારા માટે શુભ સ્થિતિવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રાણી રંગ. આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની એટલે લક્ષ્મીનારાયણની પૂજા કરવી તમારા માટે હિતાવ રહેશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને તુલા બાદ હવે વાત કરવાના છે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળ પ્રદાતા જોવા મળવાનો છે. કેટલાક અટવાયેલા કામોને કારણે તમારું મન ક્યાંક પરેશાનીનો અનુભવ કરી શકે છે. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ આજે તમારે ધ્યાન રાખવાની જરૂર છે. આરોગ્ય બાબતે આજે સચેત રહેવું હિતાવ રહેશે. પરિવારમાં મતભેદના કારણે સંબંધોમાં તિરાડ ન આવે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. મતભેદો થશે પણ સંબંધોમાં તિરાડ ન પડે એ બાબતે ધ્યાન રાખવું હિતાવ રહેશે. વ્યવસાયિક કાર્ય જતાં આર્થિક નુકસાન થવાની સંભાવનાઓ છે. વ્યવસાયિક કાર્યની બાબતમાં આજે થોડુંક આર્થિક બાબતે નુકસાન થઈ શકે છે. તો વધારે પડતા આજે રિસ્ક ન લેવા એ આપના માટે હિતાવ છે. શુભ ઉપાયની વાત કરીએ તો જાણી શુભ રંગ આજે આછો ગુલાબી રંગ તમારા માટે મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે મહાલક્ષ્મીની પૂજા કરવી અને કેસરવાળી ખીર માતાજીને અર્પણ કરવી હિતાવ સાબિત થશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વૃશ્ચિક બાદ હવે વાત કરવાના છે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે અવશ્ય ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ અને ઢ. આવા જાતકો માટે આજે જ્ઞાન અને દાનની ભાવનાનો વિકાસ થશે. આજે તમને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો પણ અવસર મળી શકે એમ છે. આજે ઘણા મોટા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. ઉચ્ચ પદ મોટા એટલે ઉચ્ચ પદના લોકો સાથે મુલાકાત થઈ શકે. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને કોઈ પણ જૂનું રોકાણ આજે તમને સારું વળતર આપી શકે એમ છે. આજે તમારે આળસ છોડી આગળ વધવું અને તમને કામમાં સફળતા મળવાના યોગો બની રહ્યા છે. આળસ છોડીને આગળ વધશો તો કામમાં નિશ્ચિત સફળતા મળશે. વાત કરી ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે પીળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. તો સાથે આજે પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે સફેદ વસ્ત્રનું દાન કરવું હિતાવ સાબિત થશે. જી
બિલકુલ ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. કયા ઉપાય આપના માટે લાભદાયી સાબિત થવાના છે તે વિશે પણ માહિતી મેળવી. વાત મકર રાશિની કે મકર રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાનના યોગ જોવા મળી રહ્યા છે અને કઈ બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે તે જાણીશું. જે અવશ્ય મકર રાશિ રાશિચક્રની 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષર બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તેમના સાસરિયાઓ તરફથી સન્માન અને પૂર્ણ સહયોગ મળે એ પ્રકારના ગ્રહો જોવા મળી રહ્યા છે. આજે કોઈ ઈચ્છા વિરુદ્ધ તમારે કેટલાક ખર્ચાઓ કરવા પડશે. તમારી ઈચ્છા ન હોય છતાં આજ ખર્ચ થશે. વ્યાપારમાં તમારી રુચિ રહેશે અને અટકેલા કામ આજે પૂર્ણ કરી શકાશે. બપોરે જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડતા થોડી દોડધામ કરવી પડશે. તો સાથે સાંજનો સમય પરિવાર સાથે વિતાવી શકાશે. તો એકંદરે જોઈએ તો સમય તમારા માટે આજે ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે રાખોડી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે 9 વર્ષથી નાની ઉંમરની 5 કન્યાઓને આજે ખીર જમાડવી હિતાવહ સાબિત થશે. જી બિલકુલ મકર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત હવે કુંભ રાશિની કરીશું. અને કુંભ રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાનના છે, સાથે શું વિશેષતા આજે આપની રાશિ પ્રમાણે રાશિચક્રમાં જોવા મળી રહી છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કયો ઉપાય આપના માટે વધુ લાભ આપવાનો છે તે પણ જાણી લઈએ. જે અવશ્ય કુંભ રાશિ રાશિચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવવાળો સાબિત થશે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે, અન્યથા ઈજા થવાની પણ સંભાવનાઓ છે. આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે, તો જ કાર્યોમાં પૂર્ણતા શક્યતા કે સફળતા થવાની મળશે. અર્થાત કાર્ય પૂર્ણ કરવા માટે આજે સાવચેતી હિતાવહ છે. તમારા જીવનસાથી સાથે વિવાદ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે, તો વિવાદ ન થાય એ બાબતે ધ્યાન રાખવું. રોકાણ કરતાં પહેલાં કોઈ નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક સાબિત થશે. એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની, શુભ રંગ છે આજે તમારા માટે શ્યામ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે સુખ સમૃદ્ધિ માટે ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને સિંદૂર મિશ્રિત પાણીનો છંટકાવ કરો, મંગલકારી સાબિત થશે. જી બિલકુલ આ કુંભ રાશિના જાતકોનું રાશિફળ હતું. ને દર્શક મિત્રો, આપને જે રાશિ પ્રમાણે અહીંયાથી ઉપાય બતાવવામાં આવ્યો છે, જો આપ આ ઉપાય કરશો તો દિવસ દરમિયાન આજના માટેના ઉપાય આપને ખૂબ જ સારું એવું ફળ આપશે અને સારા લાભદાયી સાબિત થવાના છે આ ઉપાયો. તો આપ ઉપાય અવશ્ય કરજો. અને હવે વાત કરવાના છે આપણે મીન રાશિની, જે રાશિચક્રની અંતિમ રાશિ છે. મીન રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, સાથે કયો ઉપાય આપના માટે લાભદાયી રહેશે અને કયા શુભ રંગનો ઉપયોગ આપ કરશો તો આપને વિશેષ ફળ મળશે તે પણ જાણી લઈએ. જે અવશ્ય મીન રાશિ રાશિચક્રની આ 12મી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય સાબિત રહેશે. બાળકો સંબંધિત વિવાદ આજે ચાલતો હોય તો સમાપ્ત થઈ જશે. તમારા મિત્રોની સંખ્યામાં વધારો થઈ શકે છે, અર્થાત આજે નવા મિત્રો બની શકે એમ છે. નોકરિયાત લોકો આજે પોતાના કામથી દરેકને પ્રભાવિત કરી શકે એમ છે. તો આજનો દિવસ મંગલકારી સાબિત થશે. પરિવાર અને મિત્રો સાથે હસતા મજાકમાં સાંજનો સમય આજ વિતાવી શકાશે. એકંદરે દિવસ કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવહ રહેશે. કયો ઉપાય કરીશું? તો આજે સફેદ વસ્ત્રો પહેરો અને વિવિધ રીતે લક્ષ્મી દેવીની આરાધના કરવી મંગલકારી નીવડશે. જી બિલકુલ દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને રાશિફળ બાદ હવે આપણે અંકશાસ્ત્ર વિશે પણ જાણીશું. અંકશાસ્ત્રના પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીશું ને ત્યારબાદ મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ તે પહેલાં આશુતોષજી, સૂર્યનો મઘા નક્ષત્રની અંદર પ્રવેશ થઈ રહ્યો છે, તેના કેવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે, તેનાથી કઈ કઈ રાશિને કે જાતકોને અસર થઈ શકે છે? જી બિલકુલ, સૂર્ય જ્યારે મઘા નક્ષત્રમાં પ્રવેશ કરે એટલે વૃષ્ટિના યોગો કહેવાય છે. સારો વરસાદ થઈ શકે છે. મઘાનું જળ આ ભરવું ઘણું શુભ માનવામાં આવતું હોય છે. તો આ સમયમાં જે રાશિના ગ્રહોના જાતકો છે એ તમામ જાતકો માટે, ખાસ કરીને જે ગ્રહોમાં જોઈએ તો સૂર્યની પ્રભુકૃતિ જોઈએ તો સિંહ રાશિ, સિંહ રાશિના જાતકો માટે મંગલકારી સમય રહેવાનો છે. મેષ રાશિના જાતકો માટે પણ આ અવધિ મંગલકારી. આ નક્ષત્રનો પ્રવેશ 15 દિવસનો છે. આ 15 દિવસનો સમય મેષ, વૃષભ, સિંહ, તુલા અને કન્યા રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે. જી
એટલે આપણે જ્યારે જ્યારે કહીએ કે મઘાનું પાણી ભરવું પડે, મઘાનું પાણી ખૂબ સારું કહેવાય, આખું જી. વર્ષ ચાલે, જી એટલે આનું કારણ એની પાછળનું શું એવો કંઈ ઉલ્લેખ છે કશે જોવા મળે? જી બિલકુલ, શાસ્ત્રોમાં જોઈએ તો મઘા નક્ષત્ર જ્યારે આવતું હોય તે સમયે જે વરસાદની વૃષ્ટિ થતી હોય એ જળમાં કીડા નથી પડતા, અર્થાત એ જળની અંદર બેક્ટેરિયા ઓછા હોય છે. એ પૂર્વે ઘણો વરસાદ થઈ ચૂક્યો હોય, એના કારણે વાતાવરણ ચોખ્ખું હોય છે, અને જે પછી વૃષ્ટિ થાય એ વૃષ્ટિનું જળ કૂવાઓમાં ભરવામાં આવતું હોય છે ઘરમાં. સામાન્ય રીતે 12 મહિના સુધી એમાં એ જીવાત નથી થતી, અર્થાત જે કહેવાય ને પૂળાબાજી જેવા પાણીમાં, તો પાણીના પોરા નથી થતા. એટલા માટે આ જળ પીવાલાયક હોય છે અને એસિડિક થોડું ઓછું હોય છે, જેના કારણે આરોગ્ય માટે પણ લાભ કરતા હોય છે. માટે કરીને મઘાના જળનો સિંચાઈ કરવામાં આવતો હોય છે. બિલકુલ, મઘા નક્ષત્ર ને મઘાનું જે વરસાદ કહેવાય છે, કેવી રીતે તેની ઉપયોગિતા જીવનમાં જરૂરિયાત રીતે આપણે એનું સંચય કરી શકીએ તે વિશે પણ માહિતી મેળવી લીધી. હવે વાત આપણે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે. જણાવશો આશુતોષજી કે દિવસ કેવો રહેવાનો છે? જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે વાત કરીએ તો આજનો જે મૂલાંક 7 બની રહ્યો છે, જેના કારણે આજે રહસ્યો કેતુ, મૂલાંક 7નો અધિપતિ કેતુ છે ને, કેતુ એ ધર્મ સાથે જોડાયેલો છે, અને આ સાથે સાથે શુક્રવારનો દિવસ પણ છે, અને એમાં લક્ષ્મીનું વ્રતનું. તો આજના દિવસે કેતુ તમને આધ્યાત્મિકતા સાથે જોડશે. આજના દિવસે કેતુ તમને કેતુના કારણે જ્યોતિષ વિદ્યા છે કે પરાવિદ્યાઓ તરફ આકર્ષણ થઈ શકે. તો આજે આધ્યાત્મિક ચેતનાનો વિકાસ કરાવવાનો દિવસ બની રહી છે. જી બિલકુલ દર્શક મિત્રો, આપણે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો રહેવાનો છે તે જાણી લીધું ને હવે આશુતોષજી આપણે જાણીશું મહામંત્ર વિશે. આ મહામંત્ર શું છે જણાવશો, અને કેવી રીતે આરાધના કરવી? જી, મહામંત્ર એ મંત્ર જ હોય છે, પણ પ્રત્યેક દિવસે નક્ષત્ર યોગ અને એ દિવસના તિથિના દેવતા કે વિશેષતાના આધીન એ દેવતાનો પ્રિય મંત્ર કે જેનો જાપ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય એને મહામંત્ર કહ્યો છે. તો આજે શુક્રવાર છે, શ્રાવણ મહિનાનો બીજો શુક્રવાર, એટલે વરદલક્ષ્મી વ્રત. મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે વર્ષમાં આ વરદલક્ષ્મી વ્રત એક જ વખત આવતું હોય છે, શ્રાવણના બીજા શુક્રવારે, અર્થાત આજના દિવસે શુક્લ પક્ષના બીજા શુક્રવારે. તો આજે શ્રાવણ મહિનાનો શુક્લ પક્ષ અને એનો બીજો શુક્રવાર થઈ રહ્યો છે. તો લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી ગાયત્રી મંત્રનો જપ કરવો આજે મંગલકારી સાબિત થાય. વધુમાં વધુ તમે 100 માળા કરી શકો, ઓછામાં ઓછી 1 માળા તમારી ઈચ્છાઓની પૂર્તિ કરી શકે. મંત્ર છે ઓમ શ્રી મહાલક્ષ્મીશ્ચ વિદ્મહે વિષ્ણુ પત્નીશ્ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ આ મંત્રનો જાપ આપના માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ, દિવસનો મહામંત્ર, ને જો આપ આ મહામંત્રનો જાપ આજના દિવસ માટે કરશો તો વિશેષ કરીને માં લક્ષ્મીજીની કૃપા વિશેષ કરીને આજના દિવસ માટે આ મંત્રના જાપ થકી આપ પ્રાપ્ત કરી શકશો. તો આ મહામંત્ર કેવી રીતે જાપ કરવાના છે તે પણ આશુતોષજીએ જણાવ્યું, અને અનેક માહિતી આપણે આજે આશુતોષજી પાસેથી જાણી લીધી છે, અને તમામ માહિતી આપી તે બદલ આપનો આભાર. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું આપણે રાશિફળ જાણ્યું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો સંપર્ક આપ કરી શકો છો, જ્યાં આપને ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે, ને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો, અને આપની કુંડલીમાં દોષ નિવારણ માટે જે કંઈ આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નને લઈને આપ તેમનો સંપર્ક કરી અને તેનો ઉકેલ તેમની પાસેથી મેળવી શકો છો. ત્યારે આશા છે કે જે પણ માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે. ત્યારે કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે. આવતીકાલે આપણે ફરી જ આ કાર્યક્રમની અંદર આ સમયે મળવાના છે, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીએ. નમસ્કાર.